વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વર્ષ 2025માં હોળી ક્યારે છે. જાણીએ સાચી તારીખ અને હોલિકા દહનનું મુહૂર્ત. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિએ હોળીનો તહેવાર ઉજવાય છે. આ વખતે હોળી કયા દિવસે છે? 13મી માર્ચ કે પછી 14મી માર્ચ? 13 માર્ચ 2025ના સવારના 10:35 હોળીનો તહેવાર શરૂ થશે અને 14 માર્ચ બપોરના 12:23 સમાપ્ત થશે. તેથી પંચાંગને ધ્યાનમાં રાખીને હોલિકા દહન 13 માર્ચના રોજ થશે અને 14 માર્ચના રોજ ધૂળેટી ઉજવવામાં આવશે. આ વર્ષે હોલિકા દહન માટેનું શુભ મુહૂર્ત 13 માર્ચના રોજ રાત્રિના 11:26 થી જ 12:50 સુધીનો રહેશે. આ સમય દરમિયાન હોલિકા દહન કરી શકાય છે. 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહનના દિવસે સવારે 10:35 થી રાત્રિના 11:26 સુધી ભદ્રકાળ રહેશે. તેથી આ સમય દરમિયાન હોલિકા દહન ન કરવું જોઈએ. આ વખતે 100 વર્ષ પછી હોળી અને ગ્રહણ એક જ દિવસે આવી રહ્યા છે. હોલિકા દહન દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે. હોલિકા દહનની પરંપરા આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતાનું પ્રતીક છે. આ ઉપરાંત હોલિકા દહન પણ કૃષિ ચક્ર સાથે સંબંધિત છે. આ તહેવાર એ પુષ્કળ પાક માટે ભગવાનને પ્રતિકાત્મક રીતે અર્પણ કરવામાં આવે છે. હોળીનો આ પવિત્ર તહેવાર એકબીજાના મનદુખને દૂર કરીને એકબીજાના પ્રેમના રંગે રંગાઈ જવાનો આ પવિત્ર તહેવાર છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.